કત્રીને ઘોટાણ્યા ધણી જય માતા હડકોજા વચની જય હો કંઈક ખારો ત્રણ ઝેર ચૂસણનારા આડે ઘટે જા બને સજા જસડીનારા આડે ઘટે જા પૂંજલ કાને હાથે જા પૂંજલ અખંડ તો જા ડિયા ભરીમાં ઘેરી ગાતરા નાઈ ડિયો બને તો હેડો જ ખોટો ખાલામ હા કાલે આશાપુરા માતાજીનું દ્રવડ મંદિરમાં પણ ફિટ કરી આવ્યો અને બારી પણ ફિટ કરી આવ્યો કાલ આજે અહીંયા આવ્યો આ પંખીની ચણ લઈને હા આ ખેતરીવાળા વાછરડાનું મંદિર આપણી ગાડી આપણી અને આ 80 કિલા ચણ આ 3 બાચકામાં હા 30 કિલાથી ઓછી થવું પછી 27 કિલાના બાચકા ત્રણે ભરીને લઈ આવ્યું ઘઉં ચોખા જુવાર બરાબર બાજરો અને આ જો આ દાદાના મંદિર ઉપર આ ચણ કાયમી 2 ટાઈમ 3 ટાઈમ નાખીએ હા સામે ટાંકો જો આ પંખીડા ઉડીને ટાંકા ઉપરથી જો આ બાબુડા બેઠા આ બધા પંખી ટેસ્ટથી ચણે છે અહીંયા હા કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જેવું વાવીએ એવું નણીએ એ આ નિયમ છે હા બરાબર આ ટાંકા ઉપર જો ચણ નાખી જો ખિસકોલી જોઈ લ્યો જો વડલામાં ભાગ્યો જો આવ્યો છે જોઈ લ્યો આ વડલામાં ખિસકોલ્યું માતાજી જો એ રહી જો એક તારા રહી જો બીજું હમણાં 2 ભાગી ગયું જો રહી જોઈ લ્યો આ જંગલમાં મંગલ જોયું ને જો કેમ ખાય છે જો આ બાજરો ને જુવારને ખાય છે જોઈ લ્યો આમાં બી નાખું ગાંઠિયા કંઈક નાખું કંઈક દારિયા નાખું આ બધું ખાય જોઈ લ્યો આવ 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 તુડીક આવ જો જોઈ લ્યો છે ને આ ખીચકોલ્યું આ ચણ નાખી જો અને એ ચકલી ચણાય જો ચકલી ચણાય ટાંકા ઉપર અને આ સામ્યો બેઠા બાબુડા જોઈ લ્યો આ તારું ઉપર કેટલા બાબુડા બેઠા જોઈ લ્યો છે ને પછી આ ટાંકા ઉપર ચકલીઓ ચણાય જો હા આ નાના પંખી આવા આ બાજરો બહુ ખાય હો જુવાર તો ખાઈ ન શકે કોઈ બાજરો ખાય જો કબૂતર હા જો સામે બધા હેવાઈયા થઈ જશે ને પછી એ ભાગે નહીં એકે જોઈ લ્યો આ કબૂતર બધા બેઠા છે પછી મોરલા અનેક આવે છે અહીંયા મોરલા બહુ છે આ સામરાજ પીર સામે બેઠા છે અને અમારા ખિસ્ત્રીવાળા દાદા હા આ 2 ભેગા જ છે અને કંઈક દુખિયાના દુઃખ કરે છે ગમે એવા દુખિયાનો રાવ આવે આ ભૂવા તાગર એટલે ઘોડા જેવો થઈને જાય બાકી તો કર્મે જો ખોટીઓ હોય તો એને કોણ સાજા કરે બરાબર એ તો એના કર્મના ફળ તો એને ભોગવવા પડે જો કબૂતર આવ્યા જો ચકલીઓ આવ્યો જોઈ લ્યો હા તો આ બધું છે ને દ્વારકાધીશના અને દાદાના આ પ્રતાપે થાય છે આ અમારા નંઢાભા છે ને જો આ ચણ નાખવાવાળા સ્પેશિયલ એનો ધંધો હે ભેંસ પણ ચારે અને ચણ પણ નાખે ભેગી ભેંસ પણ ચારે હો હા એટલે 2 કામ થાય ભેંસ ચારે ને અહીંયા ચણ પણ નાખી દે નંઢાભા હા અને દાદાનો પ્રતાપ જો હે હા અને જો આ સાપસૂપ દાદાનું મંદિર એકદમ સમજ્યા આ ગાડી પડી આ ચણ પડી હું 3 બાચકા લેતો આવ્યો આજે પણ હે તો એ ચણ છે ને દાદો ખીચડીવાળો પુગાડે નઢાભા નાખે હે અને ભૂવા તો વચેટીયો ભૂવાને તો શું છે મફતનું મળે ને ખાય પીએ મોજ કરે બાકી ભૂવાથી બીજું કાંઈ ન થયો હા ભૂવા તો માગીને ખાય ને ધૂણી મુવા થયા ભૂવા ને ધૂણી મુવા હે ઉતરે હવા જો જય દાદા જય કસ્ત્રીને ગોઠાણા ધણી રાણા જે ઓળાના ધણી દીકરે રહેજે સાવને સૌના બાલ બચ્ચાની રક્ષા કરજે દાદા ગોઠી જય દ્વારકાધી જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ જય ખિસ્ત્રીને ગોઠાણાવાળા વાછરા દાદા આ મનુષ્યોની ભૂખ ક્યારે જશે ક્યાંય ગાયોના ગૌચરા મૂક્યા નથી જેવા બિચારીઓ ગાયું રોડ ઉપર રેખડીઓ તે ભટકતી રેડિયું ફરે છે જોઈ લે નથી ક્યાં એના ગૌચરા રહેવા દીધા આગળ ગામમાં ધણ હતા ગોવાર હતા ચારીને સાંજે એને આખો દિવસ ચારતા કોઈના ખેતર ભેળાવતા નહીં અને કોઈના ખેતરમાં જવાનું નહોતા દેતા ગૌચરા પુષ્કળ હતા અને એ માણસો સુખી હતા આપણા પૂર્વજો અને અત્યારના આ હરામખાયા જાયગા તે જમીનની ભૂખ ક્યાંય ગૌચરા રહેવા નથી દીધા કેમ કે અત્યારે હવે બળદની જરૂર નથી ખેડમાં ટ્રેક્ટરનું આવી ગયા નહીં તો ખેતી બળદ સમાન થાય નહીં
અમારા ગામમાં એક એક ખેડૂને 500 મણ બાજરો થતો. અત્યારે આ ટ્રેક્ટરથી વાવે છે પણ 5 મણ કોઈને બાજરો નથી થતો. હા, અને એક સમય એવો આવશે કે આ જે ને હરામખોર ઓલાદ છે ને ભૂખે મરી મરી અને અન્નના દાણાને મોથાજ થઈ જશે. એવો એક સમય માં જગદંબા લઈ આવશે. કેમ કે શક્તિ છે ને પ્રકૃતિ રૂપે બધું જુએ છે. આ બધા દૂધ પી અને દ્વારકામાં આનીકોરથી બારડીમાંથી આનીકોર ત્યાંથી આ ગાયોને રાતોરાત અહીંયા ખટારા ભરીને ઉતારી જાય. આ ઓખામરડમાં આ ઢોર બધા બહારના આવીને ઉતારી જાય છે ને. આ ગાયોને અહીંયા ઉતારી ગયા ને આ ગાયો જો રેઢિયાર બિચારીઓ રખડે છે. અને ક્યાંક પ્રોગ્રામને થતા હોય ને તો ગામ નામ ગાયુંના અને ખિસ્સા ભરાય ભાઈઓના. હા, અને ભાઈઓ ઉડાડે રૂપિયા દેખાડવા માટે કે હું બહુ ધાર્મિક માણસ છું. હા, ઘરમાં છોકરા ભૂખે મરતા હોય ને પોતે ગાયને એકને બાંધી હોય તો એને પૂરો છોડે નહીં. તો જો આ ગાયો જોઈ લ્યો કેટલી ગાયો છે રખડતી ભટકતી. હા, ક્યાં ને ક્યાં સુધી છે જોઈ લ્યો. હા, તમે જોઈ લ્યો આ ગાયોની હાલત તો જો જોઈ લ્યો બિચારીઓ ક્યાં ને ક્યાં સુધી છેટ આ ગાયો. ત્યારે તો આ ગૌચરા બૌચરા તો બધું પતી ગયું. અને આગળ તો ગૌચરા હતા અને ગૌચરાની અંદર ગાયોને સાંજે પૂરી મૂકતા. આ રેઢિયાર ગાયો જો આનીકોરથી આવતી થયું અને હવે પાછું એને તગડી મૂક્યું સમજા. તો આનીકોર પાછું જાય છે. ખેતરુંવાળા શું કરે બિચારા? હા, કેમ કે પોતાનું પેટ છે ને એના ઉપર એ પણ બિચારા શું કરે કેમ. અને આ મોટરવાળા ને ખટારાવાળા જો આને ઠોકરું દઈ અને મારી નાખે. હમણાં થોડાક દિવસ પહેલાં આ બરડિયા ગામ આગળ 5 ગાયોને 6 ગાયોને ઉલારીને નાખી દીધી મોટરવાળાએ. હા, તો આવા બધા છે ને જે આવા હરામખોર અટાણે જાગ્યા છે કે ક્યાંય ઠેઠો રહેવા દીધો નથી. રૂપિયાની ભૂખ છે. જમીનું ફૂટને ભાવે વેચાય છે. જાણે કેમ એના બાપ સારું છે. આ મા જગદંબાએ આ જમીન ધરતી માતાને બનાવી હોય. આ મનુષ્ય સારું છે, બીજો કોઈનો એમાં નહીં હક એમ સમજે છે બધા માણસ. તો જ્યારે જગદંબા ક્રોધમાન થઈને પ્રકૃતિ સ્વરૂપે ત્યારે શક્તિ દશેથી કેટલાય નાશ કરી નાખી દે. કાં તો પવન રૂપે નાશ કરશે, કાં અગ્નિ રૂપે અને કાં પાણી રૂપે. આ 3 રૂપમાં આ વર્ષે જ તમે જોઈ લો કેટલો જે દ્વારકાની અંદર 10 ઇંચ વરસાદ માંડ થતો એની જગ્યાએ હજુ આ ફેરે 50 ઇંચ માથે વયો ગયો. તો આ બધું છે ને આ મનુષ્ય હજી તો વાર છે જાળવો. આ બધું તમારે જોવું પડશે. આ રામના પૈસા ભેગા કરી અને આવે જાત્રા કરવા અને ગાડીઓ ઉલાડતા જાય ને ભાગી જાય. આવી જાત્રામાં હોય. આગળ આપણા પૂર્વજો હતા ને એ ગાય માતાને માની અને કરતા. અને અટાણે તો આ કલાકારો મોટા મોટા પ્રોગ્રામ કરે. હે, અને નામ ગાયુંના અને કામ થાય ભાઈઓના. પોતાના બંગલા બને અને ગાયું તો ભૂખ્યું ફરે. અને અટાણના આ નીચ પ્રજા થઈ ગઈ છે કે ગાયને આંગણે જો સુધી દૂધ દેતી હોય ત્યાં સુધી સાવ એના હાડકાય પણ નીચોરી દે. બરાબર, તો ઇન્જેક્શન મારીને હા. અને પછી છે ને એને બિચારીને તગડીને કાઢી મૂકે. જો આ કાઢી મૂકેલી ગાયું છે ભાઈ જોઈ લ્યો. આ ઓખામરડના ભૂમિમાં ફરે છે. તો આ સીતાવાડી માતાજી અહીંયા છે. આ સીતાવાડી માતાજીની અહીંયા જો આ બોર્ડ છે. અને હું અહીંયા આ સીતાવાડી માતાજી ઉપર પાણીના વેળા ઉજળમાં અત્યાર છે. આ ગાયોને ક્યાંય પાણી ન મળે, ના પંખી પશુને ક્યાંય પાણી મળે. તો હું અહીંયા સીતાવાડી માતાજી ઉપર જો એના પગલાંનો આ ફોટો જો અહીંયા નાખી દીધો છે. જોઈ લો ખોદી આ રોડ ખાતાવાળા જોઈ લો. આ સીતાવાડી માતાજીનો છે જો આ કાંપી જોયું. આ પગલાં છે પણ જો એ કેમ પડ્યું છે. હા, આને કોઈ ઊભો કરવાની કોઈનામાં નથી ઓલી સમજ્યા. હવે હું આને ઊભો કરી અને જ્યાં આ સામે છે ને જ્યાં ત્યાં એને ઊભો કરી અને હું એને અહીંયા સ્થાપન કરી છે સમજ્યા. જો અહીંયા આ ધજાની જગ્યાએ જો આ પૈડી કાંપી એની માથે પગલાં ચિતરેલા છે સમજ્યા. તો આપણે માતાજીની ઈચ્છાથી આ બધું કાર્ય કરશું. જો આ સીતાવાડી માતાજી હું મોરલાની આ 10 થી 15 મણ કૌન મારે નાખવાનો વિચાર છે. આજે 8 મહિનાની ભીમગ્રસ્થી મેં આ બધું ચાલુ કર્યું છે. અને અહીંયા પાણીના કુંડા છે ને ધોઈ વિખરી ભરવાનું અને મોરલાને ચણ નાખવાનું. આ સામે છે દેખાય છે એ ગોરિયાનું રેલવે સ્ટેશન છે. જો આ રહ્યું સામે બરાબર. જો આ રહ્યું સામે રેલવે સ્ટેશન સમજ્યા. સાવ બાજુમાં જ છે. અને
આ રેલવે સ્ટેશનની બાજુમાં છે. આ રેલવે સ્ટેશન છે, ગાડીઓ આ રેલવેના તાર છે થાંભલા સામે, બરાબર. અને આ મહાન જગ્યા છે જે કૃષ્ણ વખત પોતાજીની માતાજીના સીતાજીના યાદગીરીમાં તેને આ સીતાવાડી નામની વાડી બનાવી હતી. તો હું હવે દરરોજ એકાત્રે જાઉં છું અને અમારી ગાડી છે જે એલ્ટો પડી છે એમાં હું આ ચણ ભેગી કરી નાખી અને ચણ લઈ જાઉં છું. જો આ ગાડીમાં આ ચણ પડી, આ ઘઉં છે, આ મોરલા માટે હું લઈ જાઉં છું. અને 15થી 20 મણ ઘઉંનો મારો વિચાર છે એ મોરલાઓને ખવડાવવા માટે દર મહિને, બરાબર. પછી ચોખા, બાજરો, જ્વાર તો જામનગરવાળાને ધન્યવાદ છે, એ લોકો આપે છે, બહુ સરસ છે એનું કાર્ય. આખા વખાણમાં જ્વાર આપે છે, બરાબર. ભગવાન એને અઢળક સંપત્તિ આપે એવી મારી દ્વારકાધીશ પાસે નમ્ર વિનંતી છે. તો આવા કાર્ય કરનારને ક્યારે ધર્મ કરે ધન ઘટે નહીં, ધર્મ કરે ક્યારે ધન ઘટે નહીં. એની એક કહેવત છે કે પંછી પાણી પીને से સરોવર ઘટે ના નીર, धर्म करे धन घटे नहीं, सहायता करे माँ शक्ति भगवती और रघुवीर, समझा. और द्वारकाधीश और खिस्त्री और घोटाने वाला वाछड़ दादा, ये बुआ दादा ऊपर भी बहुत मेहरबान है. तो ये कार्य होता है. जय द्वारकाधीश, जय माँ कुળદેવી આશાપુરા યાત્રા. અને આ સીતાવાડી માતાનો બોર્ડ, આ ધજા હમણાં મેં ચડાવી કે ધજા અહીંયા ફાટીને તૂટીને થઈ ગઈ હતી. હવે આ જે પગલાંની ખાંભી છે એનું મારે અહીંયા સ્થાપન કરાવવું છે. તો માતાજીની ઈચ્છા હશે તો એ ખાંભીનું સ્થાપન થઈ જશે. જય દ્વારકાધીશ, જય માતા સીતા. દ્વારકાધીશ, જય માતા ગૌરી નંદન ગજાનન. જો આજ બુઆ તવરી કાલે માતાજીનો ધ્રેવાડમાં બારીને ફોટો નાખવા ગયા હતા. અને આજે બુઆ હતા, આ શનિવાર છે, કાલે શુક્રવારે માતાજીનું કામ કરવા ગયા. તો સાંજે વરસાદે ચાલુ થઈ ગયો, તો કોટો નાખી આવ્યો ને બારીઓ નાખી આવ્યો. ધ્રેવાડો આશાપુરાના ગાત્રાળ માતાજીના મંદિરે. અને આજે આ બી લઈને શનિવાર આ જ્વાર, બાજરો, ચોખા, ઘઉં આ બધું મોરલામને સિનારાના મંદિરે દાદાના થાનની બાજુમાં આવેલા રૂમ દાદાના અને બાજુમાં ટાંકા ઉપર કાયમના માટે આ ચણ નાખવાની. આ ચણ છે ને કાયમના માટે મહિનામાં 10-12 મણ, 8-10 મણ નાખવાની હર મહિને. અને આ અગરબત્તી, જો આ અગરબત્તી, પછી ઘી, પછી આ એલ્ટો ગાડીમાં નાખીને લઈ જવાની. આ અત્યારે અને આ છે ને જો એલ્ટો ગાડીમાં ચણ એક બાચકીમાં 25-30 કિલો જેવી ભરતી છે. 80 કિલો ચણ છે બધી, તો એ નાખી દેવાની. તો આ મારો પોતરો છે ને એ અત્યારે તો દાબમાં જ પૂરી ને મારો પોતરો છે ને નવો એવા ધંધા કરે, મારા મોબાઈલ ફેરવી નાખે. રમોજી માણસ છે, રમોજી પૃથ્વીરાજ. હા, દીદીના તાકાત ઉપર ધીંગાણું લીધો ને તેથી અમારે પૃથ્વીરાજે ભૂકા કાઢી નાખી. છત્રી જઈએ અમે જેવા જેવા તેથી રાજકોટમાં જન્મમાં છું. હવે આ ચંદ્રવંશી છત્રીઓમાં જન્મ. અને આ કાંઈ જેવી તેવી માયા દોડી છે. પૃથ્વીરાજ હવે 94માં જવાનો હતો. હા, અટાણે માણકોમાં જન્મ છે. અને જો આ બી છે ને આ બધો આ ચણ લઈ જાવ ભીમપરા વાસણ પ્રકારના મંદિરે. જય દાદા. હા, હવે બુઢામણથી 30 કિલો વાનમાં ઉપડે, 50 કિલો ઘા કરી નાખે. અમે 50 કિલો ને ઘા કરી નાખી, 100 કિલોની ગોળી ઉપાડી. હવે 30 કિલોમાં છોડાઈ રહી. હે જોઈ નાખી દીધી ગાડીમાં. હવે આ ગુવા ઉપડે એટલે ધીમે ધીમે બંધ કરી મૂક. જય દત્રીને ઘોટાણ્યા ધણી, જય માતા હરકોઈજા બચની, જય હો કંઈક ખરતરીજા ઝેર ચૂસણનારા આડે કટે જા બને સજા જસ ડેનારા આડે કટે જા પૂંજલ કાને હાથે જા પૂંજલ અખંડ સજા દિયા ભરી માં ઘેરી ગાતરા નાઈ દિયો બને તો
હેડો જ કોટો કાલ આમ એના કાલે આશાપુરા માતાજીનું દ્રવળ મંદિરમાં પણ ફિટ કરી આવ્યો અને બારી પણ ફિટ કરી આવ્યો કાલ. આજે અહીંયા આવ્યો આ પંખીની ચણ લઈને. હા, આ ખેતરીવાળા વાછરડાનું મંદિર, આપણી ગાડી આપણી, અને આ 80 કિલા ચણ, આ 3 બાચકામાં 30 કિલાથી ઓછી થવું, પછી 27 કિલાના બાચકા 3 ભરીને લઈ આવ્યું. ઘઉં, ચોખા, જુવાર, બરાબર, બાજરો, અને આ જો આ દાદાના મંદિર ઉપર આ ચણ કાયમી 2 ટાઈમ 3 ટાઈમ નાખીએ. હા, સામે ટાંકો જો, આ પંખીડા ઉડીને ટાંકા ઉપરથી જો આ બાબુડા બેઠા, આ બધા પંખી ટેસ્ટથી ચણે છે અહીંયા. હા, કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. જેવું વાવીએ એવું નણીએ, એ આ નિયમ છે. આ બરાબર, આ ટાંકા ઉપર જો ચણ નાખી, જો ખિસકોલી જોઈ લ્યો. જો વડલામાં ભાગ્યો, જો આવી જોઈ લ્યો. આ વડલામાં ખિસકોલ્યું માતાજી જો એ રહી, જો એક તારા રહી, જો બીજું હમણાં 2 ભાગી ગયું, જો રહી, જોઈ લ્યો. આ જંગલમાં મંગલ જોયું ને, જો કેમ ખાય છે, જો આ બાજરો ને જુવારને ખાય છે, જોઈ લ્યો. આમાં બી નાખું, ગાંઠિયા કંઈક નાખું, કંઈક દારિયા નાખું, આ બધું ખાય, જોઈ લ્યો. આવ 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 આવ, તુડીક તુડીક તુડીક, આવ આવ, જો જોઈ લ્યો છે ને. આ ખિસકોલી, આ ચણ નાખી જો, અને એ ચકલી ચણાય જો, જે ચકલી ચણાય ટાંકા ઉપર, અને આ સામ્યો બેઠા બાબુડા જોઈ લ્યો. આ તારું ઉપર કેટલા બાબુડા બેઠા જોઈ લ્યો છે ને. પછી આ ટાંકા ઉપર ચકલીઓ ચણાય જો. હા, આ નાના નાના પંખી આવા, આ બાજરો બહુ ખાય. હો, જુવાર તો ખાઈ ન શકે, કોઈ બાજરો ખાય જો, કબૂતર. હા, જો સામે બધા હેવાઈયા થઈ જશે ને પછી એ ભાગે નહીં એકે, જોઈ લ્યો. આ કબૂતર બધા બેઠા છે. પછી મોરલા અનેક આવે અહીંયા, મોરલા બહુ છે. આ સામરાજ પીર સામે બેઠા છે, અને અમારા ખિસ્ત્રીવાળા દાદા. હા, આ 2 ભેગા જ છે, અને કંઈક દુખિયાના દુઃખ કરે છે. ગમે એવા દુખિયાનો રાવ આવે, આ ભૂવા તાગર એટલે ઘોડા જેવો થઈને જાય. બાકી તો કર્મે જો કોઠીઓ હોય તો એને કોણ સાજા કરે, બરાબર? એ તો એના કર્મના ફળ તો એને ભોગવવા પડે. જો કબૂતર આવ્યા, જો ચકલીઓ આવ્યો, જોઈ લ્યો. હા, તો આ બધું છે ને દ્વારકાધીશના અને દાદાના આ પ્રતાપે થાય છે. આ અમારા નંઢાભા છે ને, જો આ ચણ નાખવાવાળા સ્પેશિયલ એનો ધંધો. હે, ભેંસ પણ ચારે અને ચણ પણ નાખે, ભેગી ભેંસ પણ ચારે. હો, હા હા, એટલે 2 કામ થાય, ભેંસ ચરે ને અહીંયા ચણ પણ નાખી દે નંઢાભા. હા, અને દાદાનો પ્રતાપ જો. હે, હા હા, અને જો આ સાફસૂફ દાદાનું મંદિર એકદમ. સમજ્યા? આ ગાડી પડી, આ ચણ પડી, હું 3 બાચકા લેતો આવ્યો આજે પણ. હે, તો એ ચણ છે ને દાડો ખિસ્ત્રીવાળો પુગાડે, નઢાભા નાખે. હે, અને ભૂવા તો વચેટીયો. ભૂવાને તો શું છે, મફતનું મળે ને ખાય પીએ મોજ કરે. બાકી ભૂવાથી બીજું કાંઈ ન થાય. હા, ભૂવા તો માગીને ખાય ને ધૂણી ધૂણી મુવા થયા, ભૂવા ને ધૂણી ધૂણી મુવા. હે, ઉતરે હવા જો. જય દાદા, જય કસ્ત્રીને ગોઠાણા જા ધણી, રાણા રોજે ઓડાના ધણી, દીકરે રહેજે સાવને, સૌના બાલ બચ્ચાની રક્ષા કરજે દાદા ગોઠી. કસ્ત્રીને ગોઠાણા જા ધણી, રાણા રોજે ગોળે જા ધણી. હા, દાદાનું મંદિર. અને અહીંયા છે ને જો, આ આપણે જે ચણ ચાલુ કરી, અને આ ચણ છે ને મંદિરની અંદર રાખવા માટે આ મકાન દાદાનું. આ અમારા રબારી બેઠા જો ગામના. હે, અમે ગઈઢાઉન જૂનાઓને યાદ કરીએ છીએ. અહીંયા અમે માનતાઓ કરતા અને એ ભેગા બેસીને ખાતા ને જમાના વયા ગયા. હે, ચોખ્ખા ઘીની રસોઈ ને. હે, એ ઘીએ આખો ગયો, એ ઘીએ ગયો ને બધું ગયું, માણસો વયા ગયા. હવે આપણે જો દાદાનો રૂમનો આ કમાડ ફિટ તો કરી ગયા. હવે આ બીજો કમાડામાં છે ને જોડી કમાડ નીકાળે. આજે હું દ્વારકામાં જોયું મેં, તો મને એમ થયું કે આ મળેસાઈના પાટિયાનું કાઢી નાખી. આ એક મુસલમાને ફ્રીમાં આપ્યું છે, 1 રૂપિયો લીધો નહીં, એમને મેં આપ્યું કે આ લઈ જાઓ, મારે આ દાદાને પૈસા જોતા નથી. સમજ્યા? તો ફ્રીમાં આપ્યું. તો આ કમાડ છે એ હવે બદલાવી નાખવું છે, અને જોડિયા કમાડ જે છે એ લઈ આવવા છે. તો હા, આ
જોડિયા કમાડ છે ને હવે અહીંયા 2-4 દિવસમાં ફિટ કરી જવા છે. કેમ કે અહીંયા છે ને જો આ દાદાનો રૂમ બરાબર, અને આની અંદર જો આ ચણ પડી, આ બધી ચણ હું દ્વારકાથી મોકલું, અને અહીંયા છે ને નઢાબા કરશનબાના દીકરા છે એ આ ચણ બધી પંખીડાને નાખે, અને આ રૂમ દાદાનું બરાબર. તો હવે આ કમાડ છે ને એ એક મુસલમાને આલીભાઈના દીકરાએ મને ફરીમાં આપ્યું હતું કે લઈ જાઓ ભુઆતા. અમે દાદાને માનવાવાળા, કેમ કે એ લોકો મારા આગળ કાંઈક થાય એટલે તરત મારા આગળ જ આવે બધા, ભલે ને એ મુસ્લિમ ધર્મ પાળે છે તો શું થઈ ગયું. હા, મારામાં તો મારે તો માટે તો હિન્દુ મુસલમાન બધું એક જ છે. માનવ સેવા એ મહાન સેવા. તો આ દાદાની ચણ પડી છે, આ ચણ માટે સ્પેશિયલ કમાડ આજે મેં એક જોયા 2 કમાડ, એટલે હું એનો માપ લેવા આજે આવ્યો દ્વારકાથી અહીંયા, અને આ માપ લઈ અને આજે હું પાછો અત્યારે જાઉં છું. જઈને કાલે હું એ 2 કમાડ મારી જોડી માપ લીધો, એટલે માપમાં લગભગ બરાબર આવે છે. તો એ જોડી કમાડની અહીંયા ચડાવવાનો વિચાર છે. તો એ આ કમાડ બદલાવી નાખવાનો વિચાર છે મારો. આ કમાડ બદલી જાય અને પછી વાળે બારીઓ પડી જાય. આ મળે છે અને લાકડાનું છે એટલે જાજો ટકે નહીં. અને આ અમારો દાદાનું મકાન સામે ટાંકો છે, એના ઉપર ચણ પડી જાય. જો આ બાબુડા કબૂતરો ખાય છે ચણ, જો ચણે છે બરાબર. તો આ બધા અનેક બાબુડા જો બેઠા છે. અને આ અમારા ખિસ્ત્રી મારા વાછળ દાદાનું મંદિર છે, ગોઢાણા ને ખિસ્ત્રીના મેન અમારા 4 ગામના ઓખામંડાના અમારા પૂર્વજોના વંશજોના સર્વ પરિવારનું. હે, તો આ જંગલમાં મંગલ છે, અહીંયા મોરલા પાર વિનાના છે. તો આપણે 15-20 મણ ઘઉં અહીંયા દર મહિને નાખવા છે એવી ઈચ્છા છે. ભલે મોરલા ખાતે રાખે, દાડો પૂરું કરવાવાળો બેઠો છે. આ દાદાની રસોઈ હે, એવી જ રીતે સીતાવાડી ઉપર એટલા. હે, અરે 2 થઈને લગભગ 25-30 મણ ઘઉંનું આપણે ઈચ્છા છે નાખવાની. અને અહીંયા પાણીના કુંડા પર અવેડા બીજા 5 બનાવવાના છે સીતાવાડી ઉપર. ઉજળમાં છે સાવ, અહીંયા પાણીનો છાંટો ઉનાળામાં મળે નહીં. હા, મોરલા પંખી પશુ જો આ ચકલીઓ બધું બાજરો ચણે છે. અહીંયા બાજરો જુવાર ઘઉં અને ચોખા એ બધું આપણે નાખવાનું. ખિસકોલીઓ બાજરો ખાય છે ટેસ્ટથી. હે, તો કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા, જે હું વાવીએ હું લાણીએ. હે, અને આગળની એક કહેવત છે કે પંછી પાણી પીને સે ઘટે ના સરોવર નીર, ધર્મ કરે ધન ઘટે નહીં, સહાયતા કરે માં કુરદેવી ઓર રઘુવીર. અને ભેગા વાછા દાડા ખિસ્ત્રીવાળા, એટલે એ આ ઘઉં ને ચોખાને ઘટે નહીં. હા, આ વડલો જોઈ લ્યો. હા, આ વેરસીભા જેવો પણ દીકરો એક નાનકડો રોપો લઈ આવ્યો હતો, અને અમે કાકો ભત્રીજો 2 મળી અને અહીંયા વાવ્યો એક ને બીજો નીકર વાવ્યો. એ તો ભેંસું એ ખેંચી લીધો, તો આ રહી ગયો એક, અને વેરસીભા વયો ગયો, અને નિશાની એની રહી ગઈ. હે, તો આ આપણે કોઈ સારા કર્મ કરીએ ને તો એને સંભાળવા થાય, સમજ્યા? એવું નથી કે ન સંભાળાય, એની કીર્તિ અમર રહી જાય. જો આ વડલો ઘટાઘોર થઈ ગયો. આજ અવળોક રોપો હતો ખાલી જરાક. મને કે કાકા આ ક્યાંથી થાય? મેં કીધું એ થઈ જશે, દાદાની ઈચ્છા હશે તો. આ દાદાની ઈચ્છા હતી ને ટાણે જો અમારા ગામના રબારી બેઠા છે, જઈએ. હાલો, જય દ્વારકાધીશ, જય ખિસ્ત્રી ગોઢાણાવાળા વાછળ દાદા. હા, અને સામરા પીર જો સામે બેઠા. હા, એ મારા પૂર્વજોના પૂજેલા છે, અને દાદા ભેગા જ છે. અને એ આ હિન્દુ મુસલમાનમાં કોઈ આવતા જ નથી. જો આ ચણિયારા ઉપર કેટલા કબૂતર છે જોઈ લ્યો. હા, જોઈ લ્યો કેટલા કબૂતર ચણે છે. જો આ બધા જુવાર ને બાજરો ને ચણતર ખાય, ચણ ખાય છે, જોઈ લ્યો. હા, જો આ ઉડ્યા બધા, કેમ કે માણસને સાર પે ને આ જંગલી કબૂતર છે એટલે ઉડી જાય બિચારા. હા, બાકી તો એ ટાઈમને માટે અહીંયા આના ઉપર ચણ નાખી દઈએ અમે. હે, અરે આ ચણ પડી જો. હા, આ પંખી ખાય આ ચણે. આ જુવાર બહુ ખાય, કબૂતર જુવાર ખાય, અને ચકલીઓ છે ને એ બાજરો ખાય, અને મોરલા છે એ ઘઉં ખાય, અને કબૂતર ચોખા અને જુવાર ખાય. તો આ દાડો કરાવે એ આપણે કરવાનું. આ અમારા દાદાની ધજા ફરકે છે બરાબર. અને આ ભીમપરા આ બાજુમાં દાદાનું મકાન છે, એનું બાયણું આપણે બદલાવાનું છે. અને કામ હવે ધીમે ધીમે
બધા પરિવાર તરફથી હો, આપણે કાંઈ એકલા નથી કરતા. હા, આખો પરિવાર, આ દાદાનો આખો પરિવાર, બરાબર. આ જો ગજીયા પડ્યા છે એનો. પછી એક અહીંયા આ થોડોક અમારી ઈચ્છા છે કે અહીંયા સમરસ પીરનું પણ મંદિર બનાવવું છે. અમે એને ઘીનો ધૂપ કરીએ. અને અમારા આગળ જે મુસલમાન હતા ને આ અહીંયા ઓખા મંડળમાં સુલતાન મિયા બાપુને એ ધૂણતા જ એમ ભૂવા ધૂણે એમ ઢોળ વાગે ને એમ જેમ હિન્દુના ભૂવા ધૂણે ને એમ ધૂણતા જો. અને મારી ફોઈના દીકરાને મૂંઝ આવતી. આ મૂંઝની કોઈ દવા નથી હોતી દુનિયામાં. અને મૂંઝની કોઈ ડૉક્ટરના બાપની તાકાત નથી કોઈ સાચો કરી શકે, સાજો કરી શકે. એકવાર મારા ફોઈના દીકરાને મૂંઝ આવી ગઈ, નાનકડો હતો. તો સુલતાન મિયા બાપુ અહીંયા બેઠા હતા. મારા કાકાએ કહ્યું હમીરભા માણેકે ત્યારે બાપુ આવા ઓલિયા અને મારા બચ્ચા આવી રીતે આ મૂંઝમાં પીલાય તો ગજબ જેવી વાત કહેવાય. અમે સમરસ પીરને એટલું માનીએ. તે ભેગો એને વાંસ આવ્યો કે જાઓ 6 મહિના નહીં આવે. હા, મૂંઝ 6 મહિના નહીં આવે પણ એની વર્ષોથી ચડાવવી પડશે. એટલે મારા કાકાએ એમ નહીં, જો દાડો ખરેખર પસંદ હોય અમારા ઉપર સમરસ પીર તો જિંદગી આપે. અને ધોઈણા પાછા બીજી વાર એકદમ ધૂણી અને કહ્યું કે જાઓ અને વર્ષોથી ચડાવવી પડશે પણ જાઓ, જિંદગીમાં એને મૂંઝ નહીં આવે. અને એ મારા ફોઈના દીકરા મેહાભા જીવન આખીની અંદર એને કોઈ દિવસ મૂંઝ ન આવી. મરણા મરી ગયા ત્યાં સુધી, જ્યાં વયા ગયા ત્યાં સુધી એને મૂંઝ ન આવી. એ આ જ ઓટલો અને આ જ જગ્યા અને અહીંયા જ. અને અહીંયા અમારે દાદીમાનો જો આ જે સામે આ થાંભલો છે ને એ બાજુમાં અમારી દાદીમાના મકાન. અહીંયા 250 ભેંસું દોવા દેતી અને હાડા સ્ટેશન કહેવાતું. ટ્રેન ઊભી થઈ રહેતી અને 100 છોકરા આવતા છાસ લેવા. આ રેલવે સામે જો ફાટક દેખાય અહીંયાથી. મેટ હાલતો ત્યારે ઓખામટીમાં. એ મેટિયામાં 100 છોકરા આવે બહેણીઓ લઈને. મારી દાદીમાં એને રસ જેવી છાશ ફ્રીમાં ભરી દઈએ. અને એસએસસી કંપનીની જે હાલતી મેટિયા એમાં એ છોકરા પાછા દ્વારકા જતા. અને હાડા સ્ટેશન કહેવાતું એ સમય હતો. 250 ભેંસું દોવા દેતી બાપા, બરાબર. આ જગ્યા અટાણે ઉજળ પડી છે. માણસ કીધેલું ને કે જ્યારે જ્યારે સમય આવે એ પ્રમાણે થાય. અમારો બાપા અને 10 કુટુંબ મારા બાપા ભેગા કાયમને માટે રહેતા. કાયમી ખાય પીએ ભેગા, કામ કરે ભેગા, ન કોઈ હિસાબ કે ન કોઈ. બાજુ રોટલા ગળે જણ બધા કામ કરે અને અહીંયા ખાતા પીતાને આનંદ કરતા. હજી આ ખંડેરો મોજૂદ છે એ પથ્થરનો. નાનકડો રહ્યો છે હવે તો થોડોક, બાકી તૂટી ગયો. તો આ અમારો ઇતિહાસ છે મારા પૂર્વજોનો, એ મેં રજૂ કરું છું વિડીયામાં. હા, અને આ સમરસ પીર બાપુ અમારા ખિસ્ત્રીવાળા વાછરા ભેગો જ છે. અને અત્યારે પણ એ જ બે મળી અને મારા મારફત કંઈકના રતવા મટાડે છે, કંઈક દુખિયાના કમરા મટાડે છે. અને ગમે એવો રતવા થયો હોય ને 5 વખત લીમડો ફેરવી દો એના નામનો, એના તબદ છે બોલીને, એટલે એ રતવા ગયો, સમજ્યા. અને કેટલાય માણસો આજે મુરુમાણના મંદિરમાં દ્વારકામાં હું બેઠો હું 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી. તો કેટલાય માણસો અહીંયા આવે છે કે જેના મોઢા સડી પડે, ગાંઠા થઈ જાય, પાણી ન ઉતરતું હોય. પણ બીજે દિવસે તો એ કહે કે ખાઈએ લીધું ને પાણીએ પી લીધું. એ દુઆ, સમજ્યા. અને એમાં કોઈ વસ્તુ લેવાની હોય નહીં, એનો કર છે એ આપણે એને કહી દઈએ. 2 નારિયેળ 250 ગ્રામ સાકર અને અગરબત્તી. પણ હવે મેં નારિયેળને સાકર કોઈ ખાતું નથી. એટલે 2 નારિયેળ 250 ગ્રામ સાકરના એની ઈચ્છા પડે તો ભલે ₹100 આપે તો એ હું પંખીની ચણમાં નાખી દઉં છું, બરાબર. એ પંખી ચણ ખાય. કેમ કે નારિયેળ સાકર હવે કોઈ ખાતું નથી. બાપાની રજા લઈ વધાવો એક મૂકી અને એની રજા આપીને વધાવો આપ્યો તો હું આ હવે માણસોને હું કહું છું, નકર હું કહેતો નહોતો. એ સૌનું સૌ કરે. આપણે ભગવાને ઘણું દીધું છે દાડે, કાંઈ ઘટતું નથી. બરાબર. તો ધર્મ કરે ધન ઘટે નહીં. જેની સહાયતા કરે સમરસ પીર ખિસ્ત્રીવાળો વાછરો દાડો અને માં આશાપુરા ગુરુદેવી ગેલી ગાત્રાળ. પછી બાકી શું રહીએ? મહાકાળી બેઠી છે દેવાળવાળી. હે, અને દ્વારકાનો નાથ તો અમારો દાડો છે રાજા રણછોડરાયને, અમારો સિદ્ધનાથ મહાદેવ ઈષ્ટદેવ. પછી ઘટે શું ભાઈ? જય દ્વારકાજી. હે, ઘટે જો હવે અમે ન કરીએ તો અમારા કર્મ ઘટે, બાકી નકર કાંઈ ઘટતું નથી. જય માતા ગૌરીજા નંદન ગજાનંદ. જો આપણી આ એલ્ટો ગાડી અને એલ્ટો ગાડીમાં ચણ જવાડે બાચકી તો પછવાડે ભરી ભરી આવો બધી બાચકી. હા, જેને મોરલામાં ચણ નાખવા જવાનું, ચણ લઈ જવાની. આ 80 કિલો ચણ છે, બરાબર. એમાં ઘઉં, ચોખા, બાજરો,
બાજરો ચકલીઓ ખાય, ચોખા બાબુડીઓ ને તેતડા ખાય, બૈડા ખાય અને મોરલા ઘઉં ખાય. વાહ માતાજી સીતાજી, આ ગોરિયા ગામની રેલવે સ્ટેશન પાસેની સીતાવાળી માતાજી. અને હું ત્યાં એકાત્રે આ ચણ રહીને જાઉં, એકાત્રે 2 દિવસે ત્યાં ચણ રહી અને ઘઉં, ચોખા, બાજરો હે અને જ્વાર તો અહીંયા જામનગરથી આવે છે. હા ભૂવા હતા, જો ભૂકા કાઢી નાખ્યો. સમજ્યા? હા ભૂવા કોને કહે? ભૂવા ભૂકા કાઢી નાખે એ ભૂવા. હા આ ભૂવા આવા ધંધા કરે, આ જાકબના ધંધા. હા હા પણ ભૂવાઓને કોણ કેવી રીતે શું ક્યાંથી આવે છે કાંઈ ખબર નથી પડતી. ઘણા એમ કહે મને, હા તમે ક્યાંથી કરો છો, કેવી રીતે કરો છો? કેમ કે થોડી ઘણી જણ નહીં હો. હા 1 મહિનામાં 20 મણ એટલે કે 400 કિલો. હા ચણ, એમાંથી 200 કિલો ખિસ્ત્રી અને ગોઢાણાવાળા વાછરડાનું મંદિર અમારે છે જે ભીમપરા ગામમાં, ત્યાં નાખવાની. બરાબર 200 થી 250 કિલા ચણ ત્યાં નાખવાની અને 200 થી 250 કિલા ઘઉં અને ચોખા અને બાજરો એ સીતાવાળી માતાજી ઉપર નાખવાનો. હા આ ભુવાને દયા દાદાની. અને સીતાજી માતાજી પૈસા આપે, રૂપિયા ના આપે, પૈસા આપે. બરાબર બેઠા બેઠા આવ્યા રાખે પૈસા. કંઈક 5 આવે, કંઈક 50 આવે, કંઈક 100 આવે, કંઈક 200 આવે. બરાબર કંઈક તો કાંઈ ના આવે, એ તો કંઈ નક્કી ના હોય એનું. હા આ સધર્મની ગાયના દાંત જોવાના ન હોય. આ બીડીનો ઠૂઠિયો તો મોઢામાં જ ભૂવા ને હોય. જો કેમ કે આત્માને પણ કાંઈક તો છે ને, ધૂપ ધોળો તો જોઈએ ને. આ આત્માનો ધૂપ ધોળો છે. બરાબર અને ત્રેતા યુક્તિની છે. હવે માતાજી અહીંયા ત્રેતા યુક્તિની જે આ નિશાની માતાજીની છે ને, એ અમારા પૂર્વજોનો ઇતિહાસ એમ કહે છે કે રામના મોટા પુત્ર કુશ જ્યારે અહીંયા કુશસ્થળી નગરી વસાવી ત્યારે અહીંયા મકરધ્વજના વંશજો રાજ કરતા ત્રેતા યુગમાં. અને તે પછી કુશને અને લવને આ બાજુનો પ્રાંત જે ભાગમાં ગ્રાસના આવ્યો એમાં લવે લાહોર વસાવી, જે અટાણે પાકિસ્તાનમાં વયું ગયો. અને એનાથી કંઈક 50 કોસ એટલે ગાઉ. બરાબર આ બાજુ એને કુશને ભાગમાં આવ્યું છે જુનાગઢ સુધી. તો જુનાગઢ સુધી આવ્યું ને તો કુશે અહીંયા ઓખામરણની અંદર પોતાની કુશસ્થળી નગરી વસાવી. આ જે મહિવતી નગરી નામ હતું આ નગરીનું, મહિરાવણ હિરાવણ અહીંયા રાજ કરતા. તે પછી જ્યારે મહિરાવણ હિરાવણને હનુમાનજીએ મરાવી નાખ્યા સૂર્ય પુત્રોને, ત્યારે પછી અહીંયા રામ લક્ષ્મણે હનુમાનજીએ એના પુત્ર મકરધ્વજને રાજ સોંપ્યું. અને જો આ મોરલા જોઈ લ્યો, આ મોર મહારાજ, જો આ મોર જોઈ લ્યો. આ મોરજી બાપા અહીંયા ઘઉં ચણવાને માટે આવે છે. હા તો આ ઘઉં ચણવાને માટે આવે મોર બાપા. તો આ મોર બાપાને આપણે ઘઉં નાખવાના, ખવડાવવાના. તો ત્યારે આ અહીંયા કુશે જ્યારે પોતાની નગરી અહીંયા વસાવી ત્યારે એની મકરધ્વજના વંશીઓને કહ્યું મારે અહીંયા પોતાની મારી ખુદની રાજધાની વસાવી છે. તો પછી બધા લોકો ભેગા રહ્યા અને કુશે અહીંયા પોતાની કુશસ્થળી નગરી વસાવી. બરાબર તો કુશસ્થળી નગરી વસાવી અને 21 પેઢી એના વંશજો થયા અહીંયા. જ્યાં સીતા માતાજીનો આ દરવાજો આવી ગયો. આ તો ભાગમાં હોય દર્શન કરી શકે. આ ત્રેતા યુગથી છે. હવે આમાં દ્વારકા ડૂબી ગઈ હોય તો આ સીતા માતાજીની વાડી અહીંયા ક્યાંથી હોય? જો કૃષ્ણ ભગવાનના વખતમાં જો દ્વારકા ડૂબી ગઈ હોય તો દ્વારકા શું બીજી હતી કે સોનાની નગરી હતી? તો સોનું તો કોઈને મળતું નથી આજ દી લગણ. બધા ઠીકરા ગોતી આવે છે. બરાબર તો અહીંયા હું જો ગાયોના કુંડા ભરું છું હવેડા. બરાબર અને આ સીતા માતાજીની વાડી અહીંયા હું ઘઉં લઈને આજે આવ્યો. આ છે ને ઘઉં જો આ પડ્યા આ ગાડીમાં, અમારી એટો ગાડી. બરાબર જાતે ભુવા ને જાતે જાગરિયા એમ એવી રીતે આ જાતે ડ્રાઈવર પણ જાતે. અને પટ્ટો નાખી લેવાનો, કેમ કે સરકારનો નિયમ છે. નિયમથી ભંગ નહીં જવાનો. કાયદો એ કાયદો, કાયદામાં રહેવાનું. બરાબર તો આ જો મોર સામે જો આ ગાડીને જોઈને મને જોઈને ભાગે એ બિચારા. કેમ
કે જંગલી જાનવર છે ને, આ જંગલી જાનવર છે મોરલા, જો બરાબર. આવ 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 આવ. હા, તો એ આવે પછી હો, બોલાવું ને એટલે આવે. તો આ જંગલમાં મંગલ. તો આ જો આ ઘઉં પડ્યા જોઈ લ્યો, બરાબર ને. આ ઘઉંના બાચકા પડ્યા, બરાબર. હવે આમાં 30 કિલો ઘઉં છે, બરાબર. તો 90 કિલો ઘઉં છે અત્યારે. આજે આ 90 કિલો ઘઉં લઈ અને હું અહીંયા સીતાજી માતાજીના મંદિરે અત્યારે આવ્યો. હજી 2 દી પહેલાં 80 કિલો મૂકી ગયો હતો. તો મારે આ ટોટલ વિચાર છે કે 10 મણથી 10 થી 15 મણ ઘઉં નાખવાનો મોરલાઓને. અને દેવાવાળો નથી ડૂબરો અને ભગવાન નથી ભિખારી. એમ અમારે ખીચડીવાળો આછરો જે છે એ 12 લાખ માળવાનો ધણી ને એની ચીરી આ કાંધમાં. પછી એ શું માગવા જાય? માગે એ તો મૂર્ખ કહેવાય. માગે એને કાંઈ ન મળે ને બિન માગ્યું બધું મળે, સમજ્યા? તો આ ભુવા તાને બિન માગ્યું મળે છે ને ભુવા તો કાર્ય કરે છે. જય માતાજી સીતાજી, જય મા કુળદેવી આશાપુરા ઘેડી ગાત્રાળ, જય શ્રી દાદા રાજા રણછોડરાય, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ અને જય શ્રી કિસ્ત્રીને ગોઢાણાવાળા વાછડા દાદા. આપ આવા કામ કરાવતા રહેજો ને ભુવાતાનું ખજીનું ભરપૂર દેજો. રૂપિયા નથી જોતા, પૈસા દેતા રહેજો બસ. અને ભુવા તો આ કરે રાખે. જય માતા ગૌરીજાનંદન ગજાનંદ. જોઈ લ્યો ભુવાઓની મોજ. હે, જો આ ચાની રોપડીમાં ચા ઉકરે, બરાબર. હે, હવે આમાં ઘટે શું? જોઈ લ્યો પ્રાઇમસ ને હા ભુવાઓની મોજ તો જોઈ લ્યો. સીતા માતાજીનું મંદિર, અહીંયા માતાજી બેઠા છે જો સામે. આ લાઉસમાં ભજન વાગે. પછી જો સામે માતાજી બેઠા છે, બરાબર. આ માતાજીના સામે પગલા છે. અને આ ભુવાની મોજ તો જુઓ. વાહ ભુવા વાહ, વાહ ભુવાને દયા તો જો. હા, સામે એલ્ટો ગાડી પડી છે. આ જુવારના ને બેરલ ભરેલ આ ઘઉંના જો હમણાં હું લઈ આવ્યો. આખો બેરલ ભરાઈ ગયો, જોઈ લ્યો. હે, આખો બેરલ ભરાઈ ગયો. આ 80 કિલા ઘઉં લઈ આવ્યો જો. જોઈ લ્યો મોરલા ખાય ઘઉં. જોઈ લ્યો ઘઉંમાં શું બાકી છે, બરાબર. આ 80 કિલા હમણાં હું લઈ આવ્યો. કાલે 100 કિલા લીધા હતા, એમાં 20 કિલા ભીમપરા લઈ જવા છે અને 80 કિલા અહીંયા માતાજી ઉપર, સીતાજી માતાજી ઉપર. આ જુવાર પડી, બરાબર. આ જુવાર તો જામનગરવાળા મોકલે છે. જુવારે આ પડી જો. આ જોઈ લો મોતીના દાણા જેવી જુવાર છે, બરાબર. અહીંયા અનેક મોરલાણ છે. આ ભૂવા હતાની તો મજા આવજો. હા, ચાર ઉકરે ટોપડીઓ ચડે. હે, એ કે જોઈ લ્યો જંગલમાં મંગલ. વાહ ભાઈ વાહ, જોઈ લ્યો, બરાબર. આ મોજ તો ક્યાંક કોકને જ મળે ને. જોઈ લ્યો. હે, જોઈ લ્યો આ ચા તૈયાર થઈ ગઈ. સ્પેશિયલ ચા હો. એ અમેરિકે ટૂંકી પડે ને અમેરિકાએ ટૂંકી પડે અને મુંબઈ દેખાય. અહીંથી આ ચા પીધા ભેગો તો મુંબઈ સામે એ ચોખ્ખી દેખાય. હા, જોઈ લ્યો પ્રાઇમસ ગેસના, બરાબર. ચૂલા બુલા કાંઈ પેટાવાની જરૂરત જ નહીં. જય માતાજી સીતાજી, જય ખીસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડાળા, જય મા કુળદેવી આશાપુરા ઘેલી ગાત્રાળ, જય દ્વારકાધીશ અમારા પૂર્વજ દાદાજી, જય દેવાદિદેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ. શિવને શક્તિ અને અખંડ ભક્તિ. જો આ ભક્તિ, આનું નામ ભક્તિ, બરાબર. હા, દેવાવાળો ડુબરો ક્યાં છે? ભગવાન ક્યાં ભિખારી છે? અને 92 લાખ મારવાના ધણીની ચીરી, 92 લાખ મારવાનો ધણી ભાઈ. ખિસ્ત્રીવાળો વાછરો એટલે જય દાદા. ગોઢાણું ખિસ્ત્રીનું ધણી એટલે આ જેવો તેવો છે. હા, આ ભુવા ઉપર પાકી જ લયા જોતા ખરા. જય માતાજી સીતાજી. આ ઘઉં ગયડા છે. આ ઘઉંમાંથી આપણે મોરલાને ચોણ નાખીએ. આ ઘઉં છે ને આપણે મોરલાને ચોણ નાખીએ. અહીંયા છે ને અહીંયા પાણી છે અને આ ઘઉં છે ને આમાંથી હવે આપણે મોરલાને અહીંયા ચોણા નાખશું. યાર, બરાબર. યાર આ ભૂવા તો ચણ નાખે, બરાબર. મોરલાને એક ખાશે અહીંયા આવીને. હા, અહીંયા આવીને પુષ્કળ મોરલા ખાશે. પછી આ બધા પટમાં જો આવી અને દાણા વીલી લેશે. એકે દાણો નહીં મૂકે. હા, દાણો વીણી લેશે.
હા આ મોરલા છે ને બધા દાણા વીણી લે છે. એક પાતર 2 પાતર ચણ નાખીએ એટલે એ આખી ચણ વીણી લઈએ, એક જરાય ચણ નહીં રહીએ. આ છે ને આ બધી ચણ વીણી લે છે મોરલા. હા જરાય નહીં મૂકે. જા બબુ કબૂતર બેઠા. આ કબૂતર છે ને ઘૂઘવાટા નાખે છે, મોજમાં આવી જાય. હા ખાવાનું જડે તો કોણ મોજમાં ના આવે. ભૂખે ભડાકાર લાગે, બાકી ખાવામાં ન મળી જાય ને તો જા મોરલા બધા ચણ ખાશે. હે અહીંયા મોરલા વધારે આવે જો અહીંયા પછવાડાની સાઈડમાં, કેમ કે અહીંયા કોઈ જનાવરની બીક નહીં એને. આમાં બધેમાં છે ને આપણે ચણ નાખીએ ને તો એ આ જો કોરાપટમાં હવે બેકડી પછી હું આવીશ ને એટલે અહીંયા બધા પાંદડાને સાફ કરીશ. આ બધા પાંદડા સાફ કરી નાખીશ. આ છે, હું છે, ભગત છે, રણજીતભાઈ છે, ને એ બધા 2-3 જણા મળી અને આ બધા છે ને આ જો આ મોરલાને ચણ અહીંયા નાખતો ને ઘઉં એ બધા ખાઈ જશે વીણી. આ મકાન ઉપર પડ્યા છે ચણ. હા અહીંયા આ બધી ચણ છે ને આ મકાન ઉપર નાખતો તો એ ખાઈ જશે. બરાબર. હા આ બધી ચણ છે ને મોરલા ચણી જશે એકદમ. હા આ બધી ચણ છે ને ખાઈ જશે હો ટેસ્ટથી. હા બહુ જાજી નાખીએ ને તો પછી સુવેડા પણ આવી જાય. હા સુવેડા કરી ગયા 7મું. હે 7મું કરવા આવી જાય સુવેડા. હે હા છે ને આ બધી અમારા સીતા માતાજીના ઓટા ઉપર નાખીએ ને તો એ પણ ચણ ખાઈ જાય ચણીને. જા જો હા અહીંયા એકે દાણો નહીં રહીએ કાલે. હા સાંજ પડશે ને તો બધા હમણાં હું અહીંથી નીકળીશ એટલે બધા મોરલા આવી જશે અહીંયા. હા વાટ જોઈને બેઠા છે જો. હા બધા ચણી જશે. માતાજીના ઓટા ઉપર નાખીએ પછી 4 કોર અને ઓટાને 4 કોર પણ નાખીએ. આમ પછવાડાની સાઈડમાં તો આ ચણ છે ને બધી ખાઈ જશે. આ બધી ચણી જશે. સમજ્યા. આ માતાજીના પગલાં છે, કુશના વખતના છે. કુશીએ પોતાની માતાજીના યાદીમાં પગલાં બનાવ્યા હતા અને તે દિન આજ સુધીમાં આજે પણ એ મોજૂદ છે. જો આ મોરલા છે ને બધી ચણ ખાઈ જશે. જો ચોખ્ખી જગ્યામાં હોય ને તો શું છે ખડમાં દાણા ગોતવા મુશ્કેલ. અને ચોખ્ખી જગ્યામાં હોય ને તો એ ગાય ઘા ખાય. ચણી જાય. જો આ મોરલા છે ને બધા ચણવા માંડશે અને મનશે ખાવા. આ બધી ચણ છે ને પાતર વાવી હતી આખી, હવે આપણે નાખતા આવી. આ પાતર વાવી છે આમાં આ ચણ છે ને બધી આપણે નાખતા આવી. આ છે ને મોરલા ખાતા આવશે. બધા ખાઈ જશે. આમાં બધી ચણ એક દાણો વીણી વીણી ખાઈ જશે. એક દાણો નહીં હતો. હા આ શિવજીનું મંદિર છે ને અહીંયા ખાઈ જશે. હો હા એમ નથી કે અહીંયા નહીં આવે. અહીંયા તો ઘટના વધારે આવે છે. જો અહીંયા કાલે આને ચોખ્ખું કરવું છે 2 દિવસમાં. આ શિવજીના આશરે વધારે આવે. બરાબર. આમાં થોડુંક ચોખ્ખું કરી નાખીએ ને તો બહુ ખાય.
એવા બધી ચણ ખાઈ જશે. એ તો પંખીડા ગોતી લે આમાં, ઘણું એક મૂકે નહીં. હો હા, એક દાણું રીએ નહીં આમાં, બધી ચણ ખાઈ જશે ટેસ્ટથી. મૂકે નહીં, એક દાણું હવે ચોખ્ખો પટો ને એમાં ગાય ઘા ખાઈ જાય. એ તો ધૂળમાંથી ગોતીને ખાઈ જાય, કેમ કે એ તો બધું દાણો ધૂળમાંથી જ ગોતીને ખાય છે ને, એને ખોરાક ગોતી લઈએ અને કુદરતી એવી બક્ષિસ છે. આપણે બધી ચણ નાખી દીધી, 2 પાત્ર ખાલી કરી નાખી. હવે બસ ઘણી એટલી તો બસ છે. હા, વળી સવારના નાખશે રણજીતભાઈ આવીને. આપણે અત્યારે એટલી નાખીને બાકીની હવે રણજીતભાઈ નાખશે. આ માતાજીની દયા, બરાબર. તો આ બધું અહીંયા પડ્યું છે, જો પાતળું ને અહીંયા બધું. આ બધા ઠામડા પડ્યા છે જો, અને અહીંયા મોરલા પછવાડે આવે જો અહીંયા. હા, કદાચ આપણે અહીંયા નાખીએ ને તો જો અહીંયા પછવાડે પર ચણી જાય. હો, થોડીક નાખી દઈએ અહીંયા પછવાડે, કેમ કે પછવાડે અને કોઈ બીકરીએ નહીં. થોડાક ઘઉં હજી પછવાડે નાખી દઈએ, ઓ મોરલા ખાઈ જશે. હા, કોઠી ભરાઈ ગઈ આખી. હજી તો બીજા લઈ આવીશું. હા, ઘઉં ખૂટે નહીં કાંઈ. હા, ઘઉં, જ્વાર, બાજરો, ચોખા એ કાંઈ ખૂટવા થોડા દેવાના છે. હા, ધર્મ કરે ધન ખટે નહીં. હા, સહાયતા કરે મા આશાપુરા અને રઘુવીર, તો પછી શું ઘટે. એ આમાં છે ને આવું હોય ને અહીંયા વધારે થાય. બધા ઝાડને કાપી નાખવા જોઈએ. આમાં છે ને આપણે નાખીએ ને એમાં બધા ખાઈ જાય. એ તો પૂરું થઈ ગયું હવે. કાલે અમે એક દાણું નહીં, બધો ખાઈ જશે. એક દાણું પણ નહીં જાય. એક કે દાણો નહીં રહ્યો, જો બધા બની અમારા દાદાને પ્રિય છે ને મોર, એટલે અમને પ્રિય. જા હા, દાદા રાજા રણછોડરાયને પ્રિય તો અમને પ્રિય. હાલો હવે જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય ખિસ્ત્રીનો ઘટાણાવાળા વાછરડા. અમુક કાર્ય કરાવતા રહેજો ને આપણે કરતા રહેશું. જય માતા ગૌરી નંદન ગજાનંદ, જય માતા સીતાજી. આપના આપને અનંત કરોડો કોટી વાર નમસ્કાર. આ ગોરિંજાના રેલવેના સ્ટેશનથી શુદ્ધ આથમણી પશ્ચિમની દિશામાં આવેલી છે. હવે અહીંયા ઘણું કરવાનું છે અને કરતા રહેશું, અને માતાજીની ઈચ્છા હશે તો થઈ જશે બધું. જય દ્વારકાધીશ. શિવ સિદ્ધેશ્વર મહાદેવ જા ધૂપ ધોળક્યા, માતાજી જા ધૂપ ધોળક્યા, નાઈ મોરલા વઠાઈ નાઈ નાખ્યો, બધા ઘીમ ખાડા જાય. હો, હમણાં જો ઘઉં નાખ્યા ને મેં, હવે ભાવ છે જોયું. આ જંગલી મોરલા છે ને બિચારા, એટલે એને એમ થાય કે આ કાંઈક મારશે અમને.
શું કે ઘણા મારતા હોય ને એટલે બિચારા ભાગે, બાકી બીજું કાંઈ નથી. એવા મોરલા બધા આવીને અહીંયા ઘઉં ખાવા આવ્યા છે. જો જોઈ લે, જુએ છે હો, જોઈ લે, જુએ છે કે શું કરે છે આ, હે જોઈ લે છે ને. આ સીતાવાડી માતાજીના મકાન ઉપર અમે ઘઉં નાખીએ ને એટલે આ બધા ઘઉં ઉપર જો મોઢા કાઢીને બેઠા. એ મારી વાટ જોઈએ છે કે આ જાય ને તો અમે પછી ચણીએ નિરાંતે. હું હવે ભાગવાની તૈયારી છે મારી. જોઈ લ્યો, હે જોઈ લ્યો, બોલાવે જો મોરલા બોલાવે જો એકબીજાને. હા હવે કોઈ છે નહીં, આવતા રહ્યો, આવતા રહ્યો. આવ 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 નારાયણ આવ, આવ નારાયણ આવ, મહાદેવ શિવ.